મિત્રો ગુડ મોર્નિંગ. આપણે ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ આંકડાશાસ્ત્રમાં છેલ્લે ટૂંકી રીત મેં તમને એની એક થિયરી સમજાવેલી. ટૂંકી રીત શું છે? u અને v ની રીત. u અને v નો ઉપયોગ કઈ રીતના કરવાનો છે કે જ્યારે રકમ મોટી હોય, x અને y ની રકમ ખૂબ જ મોટા પ્રમાણમાં આપેલી હોય, ત્યારે રકમને નાની કરવા માટેની જે રીત જે છે એ ટૂંકી રીત છે. તો આપણે એ રીતને આજે સમજીએ ઉદાહરણ દ્વારા. ટેક્સ્ટ બુક નું ઉદાહરણ છે 11. નીચેની માહિતી પરથી ચલ x અને y વચ્ચેનો સહસંબંધાંક શોધો. x માં 200, 500, 400, 700, 600 અને 300. y માં 10, 12, 10, 15, 9 અને 12. આ બધાનો પહેલા ટોટલ કરવાનો. ટોટલ બેનો કર્યો 2700 અને 68 કેલ્ક્યુલેટરમાં. x બાર અને y બાર મેળવી લેવાના. 2700 ભાગ્યા 6 n બરાબર કેમ મળશે? 1 2 3 4 5 ને 6 એટલે 6 વડે ભાગાકાર કર્યો અને 68 ભાગ્યા 6 એટલે 11.33. હવે આ પોઈન્ટ વાળી રકમ છે, સાથે સાથે 500 અને 700 ની રકમ મોટી કહેવાય. તો એના માટે ટૂંકી રીત માટે x અને y ને તમારે કન્વર્ટ કરવાના છે u અને v માં. તો u આપણે છેલ્લે ભણ્યા હતા, મેં તમને સમજાવ્યું હતું, ગુણધર્મમાં પણ હતો છેલ્લો કે u બરાબર x a/c, v બરાબર y b/c. તો rxy ru એટલે કે x અને y વચ્ચેનો જેટલો સહસંબંધાંક થાય એટલો સહસંબંધાંક u અને v વચ્ચેનો થાય છે. મિત્રો આપણે જોજો u બરાબર x 500 છેદમાં 100. હવે u ને આપણે x ને u માં કન્વર્ટ કરીએ છીએ, x 500. હવે તમને વિચાર આવે કે સર આ 500 કેમ તમે લખ્યા? તો તમે કોઈ પણ લખી શકો છો, અહીંયા કોઈ પણ રકમ બાદબાકી કરી શકો છો. અહીંયા આપણે 500 ધાર્યા, યાદ રાખજો 500 ધાર્યા, અને બધાયની પાછળ બે મીંડા છે એટલે આપણે 100 વડે ભાગાકાર કરીએ છીએ. તો તમને એવો વિચાર આવે કે સાહેબ આપણે 10 વડે ભાગાકાર કરીએ, ચાલે કઈ વાંધો નહીં, પણ આપણે ટૂંકી રીત ભણીએ છીએ. રકમને નાની કરવા માટે જેટલો બને ત્યાં સુધી શક્ય પ્રયત્ન કરવાનો છે. 200 માંથી 500 જાય તો -300 થાય. 300 ભાગ્યા 100 એટલે -3. 500 માંથી 500 જાય તો 0. 400 માંથી 500 જાય તો -100. 100 ભાગ્યા 100 એટલે -1. 700 માંથી 500 જાય તો 200. 200 ભાગ્યા 100 એટલે 2. 600 માંથી 500 જાય 100. 100 ભાગ્યા 100 એટલે 1. 300 માંથી 500 જાય તો -200. 200 ભાગ્યા 100 એટલે -2. એવી રીતના જ v બરાબર y 12. 12 કેટલા? એટલે એ તમે 12 ની જગ્યાએ 10 બાદ કરો કે પછી 15 બાદ કરો, 9 બાદ કરો, અથવા તો આમાં 9 હોય એવી રકમ બાદ કરો આજુબાજુની કિંમત તો પણ ચાલે. 11.33 છે, એની આજુબાજુ 12, 10 એવી કોઈ પણ રકમ તમે બાદબાકી કરી શકો છો તો પણ જવાબ સાચો જ આવશે. તો આપણે અત્યારે 12 બાદ કરીએ. તમને એમ થાય કે સર અહીંયા ભાગાકાર કર્યો, અહીંયા ભાગાકાર નથી કર્યો તો ચાલે? હા ચાલે. અમુકમાં ભાગાકાર કરો, અમુકમાં ન કરો તો પણ જવાબ સરખો જ આવશે. 10 માંથી 12 જાય તો -2, 12 માંથી 12 જાય તો 0, 10 માંથી 12 જાય તો -2, 15 માંથી 12 જાય તો 3, 9 માંથી 12 જાય તો -3 અને 12 માંથી 12 જાય તો 0. ત્યાર પછી આ બધાનો ટોટલ કરવાનો. આને આ બધાનો ટોટલ કર્યો -3 અને -4 આવ્યા. ત્યાર પછી જેમ આપણે સીધી રીતમાં ભણ્યા x2 y2 x અને y નો ગુણાકાર, એ જ રીતે અહીંયા તમારે u નો વર્ગ કરવાનો. u નો વર્ગ એટલે 3 નો વર્ગ 9, 0 નો વર્ગ 0, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ 4. એવી રીતના જ b નો વર્ગ કર્યો, 2 નો વર્ગ 4, 0 નો વર્ગ 0, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9 અને 0 નો વર્ગ 0. ત્યાર પછી u અને v નો આપણે ગુણાકાર કરીએ છીએ. u અને v નો ગુણાકાર 3 દુ 6, 0 ગુણ્યા 0 એટલે 0, 1 ગુણ્યા 2 એટલે 2, માઈનસ માઈનસ પ્લસ એ ન ભૂલાય, 2 ગુણ્યા 3 એટલે 6, 1 ગુણ્યા 3 એટલે -3, વત્તે ઓછે ઓછા પ્લસ માઈનસ માઈનસ અને 2 ગુણ્યા 0 એટલે 0. 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય તો જવાબ 0 જ આવે. ત્યાર પછી બધાના ટોટલ કરવાના. મિત્રો જોજો, ત્યાર પછી બધાના ટોટલ કર્યા અને આપણે જોઈએ તો આ -3 કોણ છે? તો કે સિગ્મા u નો સરવાળો. આ -4 કોણ છે? તો કે સિગ્મા v નો સરવાળો. 19 શું છે? તો કે u2 એટલે સિગ્મા u2. 26 તો કે v2 નો સરવાળો એટલે સિગ્મા.
અને છેલ્લે સિગ્મા uv નો સરવાળો એટલે સિગ્મા uv. આ બધી જ કિંમત આવી ગયા પછી સૂત્રમાં કિંમતો મૂકવાની છે. એને આ રીતના આપણે બોલવાનું છે. હું એકવાર બોલું છું, તમારે પછી એને કંઠસ્થ કરવાનું રહેશે. r બરાબર n સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v upon under root n sigma u square minus sigma u all square into under root n sigma v square minus sigma v all square. આ રીતના આપણે કંઠસ્થ કરશું જેથી તમને યાદ રહેશે. હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકતા. તો r બરાબર આપણે કઈ રીતના બોલવાનું છે તો હું એકવાર બોલું છું, કંઠસ્થ કરું. r બરાબર n sigma uv minus sigma u into sigma v upon under root n sigma u square minus sigma u all square into under root n sigma v square minus sigma v all square. આ રીતના આપણે સૂત્ર બોલશું અને કંઠસ્થ કરશું જેથી સૂત્ર આપણને યાદ રહી જાય. હવે સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ તો n બરાબર કેટલા છે આપણે ગણી લેવાનું. તો કે n બરાબર 6 છે. સિગ્મા uv બરાબર કેટલા છે તો કે આપણને 11 મળે, અહીંયા મૂક્યા. માઈનસ ના માઈનસ. સિગ્મા u બરાબર તો કે -3, અહીંયા મૂકવાના. સિગ્મા v તો કે -4, એની જગ્યાએ મૂક્યા. અપોન અંડર રૂટ n બરાબર કેટલા છે તો કે 6. સિગ્મા u સ્ક્વેર તો કે 19 માઈનસ સિગ્મા u અને એનો વર્ગ છે. આ સિગ્મા u સ્ક્વેર છે, આ સિગ્મા u અને એનો વર્ગ, એટલે અહીંયા જે કિંમત છે ઈ જ અહીંયા કિંમત મૂકવાની રહેશે તમારે. -3 નો વર્ગ. એવી રીતના 6 ગુણ્યા સિગ્મા v સ્ક્વેર 26 અને માઈનસ સિગ્મા v હોલ સ્ક્વેર એટલે -4 નો વર્ગ. અહીંયા હોય ઈ જ અહીંયા રહેશે તમારે. બરોબર છે. તો એની કિંમત મૂકી ત્યાર પછી આ બેનો ગુણાકાર કરવાનો રહેશે, મલ્ટીપ્લાય. 11 ગુણ્યા 6 એટલે 66. ત્યાર પછી 3 વખત માઈનસ છે, માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ એટલે માઈનસ ના માઈનસ. 3 ગુણ્યા 4 કરીએ એટલે આપણે 12 મળશે. 19 ગુણ્યા 6 એટલે 114. માઈનસ ના માઈનસ 3 નો વર્ગ થશે 9. ત્યાર પછી 6 ગુણ્યા 26 કરીએ એટલે 156 અને 4 ગુણ્યા 4 કરીએ એટલે 16. હવે અહીંયા ઘણીવાર એવો વિચાર આવે કે સર અહીં માઈનસ માઈનસ પ્લસ કરી નાખી તો અહીંયા માઈનસ માઈનસ પ્લસ નહીં થાય, કારણ કે પેલા કાઉન્સ છૂટો પડશે. પેલા કાઉન્સની માથે વર્ગ થશે એટલે માઈનસ નો વર્ગ પ્લસ થશે, 4 નો વર્ગ 16 એટલે માઈનસ ના માઈનસ એમનેમ રહેશે. ત્યાર પછી આ બેનો બાદબાકી કરીએ તો 66 માંથી 12 જાય તો 54. આ બેની બાદબાકી કરીએ એટલે 105. આ બેની બાદબાકી કરીએ એટલે 16. ત્યાં 16 બાદબાકી કરીએ એટલે 140 આવ્યા. આ બેનો ગુણાકાર કરવાનો અને એનું વર્ગમૂળ કાઢશો. 105 ગુણ્યા 140 ઈ બેનો ગુણાકાર અને એનું વર્ગમૂળ કરીએ ડાયરેક્ટ એટલે 121.2436. આ બેનો છેલ્લે ભાગાકાર કરીએ એટલે 0.45 આવ્યા. તો મિત્રો આમાં તમને ખ્યાલ આવ્યો હશે કે 0.45 આવ્યા તો તમને ઘણીવાર અર્થઘટન પૂછે કે અર્થઘટન શું, તો કે બે ચલ x અને y વચ્ચે અંશતઃ ધન સહસંબંધ કહી તો પણ ચાલે, અને એવું પણ કહી શકાય કે ઓછો ગાઢ ધન સહસંબંધ છે. ઓછો ગાઢ કારણ કે શું કામ, કારણ કે એક નથી જવાબ, એક હોય તો સંપૂર્ણ ધન, પણ પ્લસ જવાબ છે માટે ઓછો ગાઢ ધન સહસંબંધ કહેવામાં આવે છે. તો મિત્રો તમને આ ટૂંકી રીતનું આ ઉદાહરણ સમજાઈ ગયું હશે. મિત્રો હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ, જે ઉદાહરણ નંબર 12 છે, અને આ જ રીતનું જેથી તમને પ્રેક્ટિસ વધુ પડે. નીચેની માહિતી પરથી ચલ x અને y વચ્ચેનો સહસંબંધાંક શોધો. રકમ ગમે તે આપી હોય, સહસંબંધાંક શોધો એમ કે અથવા તો અર્થઘટન કરો. x અને y આ બે રકમ આપી છે. 1.6 2.2 1.9 2.0 2.3 1.7 2.4 1.8 અને 2.1. ત્યાર પછી y માં 4200 5500 6000 6200 6100 5000 5000 6000 અને 6700. સૌપ્રથમ પેલા બે નો ટોટલ કરી લેવાનું રહેશે. 18 અને 50500 x બાર અને y બાર મેળવી લેવાના. x બાર બરાબર 18 ભાગ્યા 9 એટલે 2 આવ્યા અને y બાર બરાબર 50500 ભાગ્યા 9 એટલે 5611.11. આટલી x બાર અને y બાર મળ્યા. હવે તમે જોઈ શકો છો રકમ ખૂબ જ મોટી છે, પોઈન્ટ વાળી છે અને ખૂબ જ મોટી છે. તો શું થશે, આ પોઈન્ટ વાળી રકમ હોવાથી આપણે ટૂંકી રીતનો ઉપયોગ કરીએ, જે આપણે પ્રકાર 3 આપણે ભણ્યા અને પહેલાનું ઉદાહરણ પણ તમને સમજાવ્યું.
u બરાબર આપણે કોઈ પણ રકમ, આનો ગુણધર્મ શું છે તો કે કોઈ પણ રકમ બાદબાકી કરો, કોઈ પણ વડે ગુણાકાર કરો તોય જવાબમાં કશું જ ફેરફાર થતો નથી. યાદ રાખજો આ નિયમ છે. કોઈ પણ રકમ બાદબાકી કરો કે ગુણાકાર કરો કે ભાગાકાર કરો, જવાબમાં કાંઈ ફેર ન પડે. એટલા માટે અહીંયા શું કરીએ છીએ જોજો, પહેલા હું પોઈન્ટને દૂર કર, એક પછી પોઈન્ટ છે રકમમાં, એક પછી પોઈન્ટ છે તો હું પહેલા 10 વડે ગુણું છું, બરોબર. x માંથી 2 બાદ કરું છું અને પછી 10 વડે ગુણ નાખું જેથી પોઈન્ટ વયો જાય. આપણે પાસે મેઈન મુખ્ય હેતુ શું છે તો કે રકમને યોગ્ય બનાવવી. ટૂંકી રીત એને ટૂંકી રીત કહેવાય. તો હું 1.6 માંથી પહેલા હું 2 બાદ કરું. કેલ્ક્યુલેટરમાં 1.6 માંથી પહેલા 2 બાદ કરો એટલે તમારે જે જવાબ આવે એને તમારે 10 વડે ગુણવાના રહેશે એટલે આવે -4. ત્યાર પછી 2.2 માંથી 2 બાદ કરો તો 0.2 આવે માઈનસમાં, બરોબર, સોરી પ્લસમાં, કારણ કે 2.2 માંથી 2 જાય છે તો એને ગુણ્યા 10 કર્યા એટલે 2 આવ્યા. પ્લસ અહીંયા 1.6 માંથી 2 નહોતા જતા એટલા માટે માઈનસ છે, માઈનસ ગુણ્યા 10 કર્યા એટલે -4 આવ્યા, બરોબર છે. ત્યાર પછી 1.9 માંથી 2 બાદ કરો એટલે 0.1 આવ્યા અને ઈ -0.1 એને ગુણ્યા 10 કર્યા એટલે -1 આવ્યા. એવી રીતના ક્રમશઃ તમે બાદબાકી કરતા જાઓ અને 10 વડે ગુણતા જાઓ, બાદબાકી કરતા જાઓ અને 10 વડે ગુણતા જાઓ એટલે તમારા માટે u ની કિંમત આવશે. હવે જોજો સમજાવો, 2.3 માંથી 2 બાદ કરો એને ગુણ્યા 10 કરો એટલે 3 આવશે. 1.7 -2 ગુણ્યા 10 એટલે -3. 2.4 માંથી 2 ગુણ્યા 10 એટલે 4. 1.8 માંથી -2 બાદ કરો એને ગુણ્યા 10 કરો એટલે -2. 2.1 માંથી 2 બાદ કરો એને ગુણ્યા 10 એટલે 1. આ રીતના ક્રમશઃ બાદબાકી કરતા જાઓ અને 10 વડે ગુણતા જાઓ અને ટોટલ આવ્યો 0. એવું જરૂરી નથી 0 આવે, પણ અહીંયા તમે મધ્ય પૂરેપૂરો બાદ કર્યો છે એટલા માટે 0 આવે છે. ત્યાર પછી અહીંયા 5611.11 છે તો તમે એની આડેગાડે રકમ તમે બાદબાકી કરી શકો. 5611.11 એટલે એની બાજુની રકમ કઈ કહેવાય તો કે 5600. એટલે હું y - 5600 કરું છું, એને ભાગ્યા 100 કરું છું. બધાયની પાછળ 2 મીંડા છે, 2 0 છે એટલે હું 100 વડે ભાગાકાર કરું છું. 4200 માંથી 5600 જાય તો -1400. 1400 ને 100 વડે ભાગ્યા એટલે -14. એવી રીતના જ ક્રમશઃ તમે બાદબાકી કરતા જાઓ અને કિંમત મૂકતા જાઓ. 5500 માંથી 5600 જાય તો -100 અને 100 વડે ભાગ્યા એટલે -1. તમને એવો વિચાર આવે કે સર અમે 100 વડે ભાગ્યા ને ભલે ભૂલથી અમે 10 જ વડે ભાગ્યા હોય તો પણ ચાલે, 100 વડે ભાગો તો પણ ચાલે અને ન ભાગો તો પણ જવાબ તો આવી જાય. એ મેં તમને વહેલા કીધું. એટલે આ રીતના ક્રમશઃ બાદબાકી કરતા જાય. 6200 માંથી 5600 જાય તો આવી રીતના 600 ભાગ્યા 100 એટલે 6. 6100 માંથી 5600 જાય ત્યાર પછી એને 100 વડે ભાગાકાર કરો એટલે કિંમત મળશે. અને એવી રીતે જ ક્રમશઃ તમે બાદબાકી કરતા જાઓ અને 100 વડે ભાગાકાર કરતા જાઓ એટલે તમને v મળી જશે, બરોબર. જોજો ત્યાર પછી u નો વર્ગ, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0, 3 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. આ બધાનો ટોટલ કરો એટલે 60 આવ્યો. ત્યાર પછી 14 નો વર્ગ 196, 1 નો વર્ગ 1, 4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, 3 નો વર્ગ 9, 6 નો વર્ગ 36, માઈનસ માઈનસ પ્લસ થાય, 11 નો વર્ગ 121 અને ત્યાર પછી u અને v નો બેનો ગુણાકાર જેમ અગાઉ કરતા એ જ મુજબ 14 ગુણ્યા 4 એટલે 56, માઈનસ માઈનસ થશે પ્લસ. ત્યાર પછી 2 ગુણ્યા 1 એટલે -2, 1 ગુણ્યા 4 એટલે -4, 0 ગુણ્યા 6 એટલે 0, 5 તેરી ને 15, 7 તેરી ને 21, માઈનસ માઈનસ પ્લસ, 4 તેરી ને 12, 6 ગુણ્યા 2 એટલે 12 અને 11 ગુણ્યા 1 એટલે 11. એનો ટોટલ કર્યો એટલે 121. હવે વિચાર આવ્યો કે 0 ઈ શું છે તો કે સિગ્મા u નો સરવાળો એટલે સિગ્મા u. આ 1 શું છે તો કે v નો સરવાળો એટલે સિગ્મા v. આ sin શું છે તો કે u² નો સરવાળો એટલે સિગ્મા u². 489 શું છે તો કે v² નો સરવાળો એટલે સિગ્મા v. અને ત્યાર પછી 121 શું છે તો કે uv નો સરવાળો એટલે સિગ્મા uv. તો આ રીતના આખું કોષ્ટક તમારા માટે બન્યું. આ કોષ્ટકની કિંમત એ તમે અગાઉ
જે રીતના મેં તમને સમજાવ્યું એને સૂત્રમાં કિંમતો મૂકવાની રહેશે અને સૂત્ર આ રીતના બોલવાનું જેથી કંઠસ્થ થાય. હું બોલું છું R બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v upon under root n sigma u square minus sigma u all square into under root n sigma v square minus sigma v all square. આ સૂત્રમાં કિંમત મૂકશો એટલે તમને જવાબ મળશે. n બરાબર 9 છે, sigma uv એટલે 121, sigma u આપણને મળ્યા 0 એટલે એની કિંમત 0 મૂકી, sigma v એટલે આપણે 1 છે એની કિંમત 1 મૂકી, upon under root n એટલે 9 છે, sigma u square એટલે 60 છે, માઈનસ 0 sigma u 0 0 નો વર્ગ. યાદ રાખજો આ sigma u all square છે, ખાલી sigma u નો વર્ગ છે. sigma u આપણને 0 મળ્યા અગાઉ જણાવ્યા મુજબ કે અહીંયા જે હોય ઈ જ અહીંયા કિંમત આવશે, અહીંયા 1 છે ઈ જ અહીંયા કિંમત આવશે. એટલે અહીંયા 9 ગુણ્યા v સ્ક્વેર આપણી પાસે છે 489 માઈનસ 1 નો વર્ગ. આ બેનો ગુણાકાર કરશો એટલે 1089, 0 ગુણ્યા 1 કરીએ એટલે 0 જ આવશે, માઈનસ ના માઈનસ, 60 ગુણ્યા 9 એટલે 540 માઈનસ 0 નો વર્ગ 0 થાય. આ બેનો ગુણાકાર 4401 માઈનસ 1 નો વર્ગ 1. આ બેની બાદબાકી કરીએ એટલે 540, આ બેની બાદબાકી કરીએ એટલે 4400. એટલે આ બેનો ગુણાકાર કરવાનો છે અંડર રૂટ ની અંદર. યાદ રાખજો 1089 ભાગ્યા આ બેનો ગુણાકાર કેલ્ક્યુલેટરમાં કરશો એટલે 2,37,6000 સોરી 23,76,000 આટલી કિંમત આવશે. 23,76,000 બરોબર. આ બેનો ગુણાકાર અને એનું વર્ગમૂળ કાઢશો 1541.4279 પોઈન્ટ પછીના 4 આંકડા રાખવા અગાઉ જણાવ્યા મુજબ. આ બેનો ભાગાકાર કરીએ એટલે 0.71 બરોબર છે મિત્રો. તમને આ સમજાઈ ગયું હશે. આનું અર્થઘટન તમને જો પૂછાય અથવા તો તમે લખી શકો છો તો 0.71 જે છે ઈ 0.50 કરતા વધુ છે એટલે ગાઢ ધન સહસંબંધ કહી શકાય, કારણ કે પ્લસ માં જવાબ આવેલો છે. જો અહીંયા તમે માઈનસ માં જવાબ આવે તો ગાઢ ઋણ સહસંબંધ એવું પણ તમે કહી શકો છો. તો મિત્રો તમને આ ઉદાહરણ સમજાઈ ગયું હશે જેથી તમને ખ્યાલ આવે અને તમે આની પ્રેક્ટિસ પણ તમે કરી શકો આ દાખલાની. મિત્રો હવે આપણે જે ટૂંકી રીતના ઉદાહરણ જોયા બે સમજાવ્યા મેં તમને, ઈ જ આધારિત તમારે એનું હોમવર્ક કરવાનું રહેશે, એનું પ્રેક્ટિસ કરવાનું રહેશે જેથી તમને ખ્યાલ આવે કે તમે ઈ જ સિસ્ટમ મુજબ દાખલો ગણી શકો છો કે નથી ગણી શકતા. એટલે તમને ખ્યાલ આવી જાય, એની પ્રેક્ટિસ પડે. તો એનું તમે હોમવર્ક લખી લેજો અને એ હોમવર્ક કરજો એટલે તમને ખ્યાલ આવે. એ જ રીતના ચેપ્ટર નંબર 2.2 એટલે કે પ્રકરણ 2.2 માં આપણે જે ટૂંકી રીતના દાખલા એમાં તમને રકમમાં જે પણ રીતે કે સહસંબંધાંક શોધો એમ કે એટલે તમે કોઈ પણ રીતે દાખલો ગણી શકો. કાલ્પીય સરની 3 રીત આપણે તમે જાણો છો. પૂર્ણ મધ્યકની રીત ભણ્યા, ત્યાર પછી સીધી રીત ભણ્યા અને ત્યાર પછી ટૂંકી રીત. તો ઈ રીતમાંથી આપણે ટૂંકી રીતના જે દાખલા ગણ્યા એનું હોમવર્ક એમાં ચેપ્ટર નંબર 2.2 એમાં એક્સરસાઇઝ 1 2 3 7 અને 8 અને 10 અને 11 તમારે દાખલા ગણવા રહેશે જેથી તમારા પ્રેક્ટિસમાં ખૂબ જ વધારો થાય. અને એ પેજ નંબર 84 ઉપર છે. ત્યાર પછી મિત્રો આપણે નવી જ રીતે કાંઈક ભણવાના છે અને એનો અભ્યાસ કરવાના છે. એ છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. સ્પીયરમેન એક કાલ્પીયસન અને એક સ્પીયરમેન આ બે આંકડાશાસ્ત્રીઓ એને સહસંબંધાંકનું માપ આપ્યું. એમાં સૌપ્રથમ સહસંબંધાંકનું માપ આપનાર ગણિતશાસ્ત્રી આંકડાશાસ્ત્રી એ છે કાલ્પીયસન. સ્પીયરમેન એવું કીધું કે હું પણ સહસંબંધાંક શોધી આપું છું. તો એ બેમાં ફેર શું છે? સ્પીયરમેનનો સહસંબંધાંક માત્ર જ્યાં ગુણધર્મ આપેલા હોય, જ્યાં બે ચલ x અને y ન હોય, માત્ર ગુણધર્મ હોય ત્યાં જ સ્પીયરમેનની રીત ઉપયોગી છે. મિત્રો હું તમને સ્પીયરમેનની રીત સમજાવું. શું કહેવા માંગે છે સ્પીયરમેનની રીત?
સ્પીયરમેન જે છે એ એમ કે છે કે જ્યાં માની લો કે હું એક ઉદાહરણ આપું સૌંદર્ય સ્પર્ધા, તો એને આપણે સંખ્યામાં ન કહી શકાય કે એનું સૌંદર્ય જે છે એ કેટલું છે, તો એના માટે આપણે ક્રમ આપવા પડે, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર. બીજું ઉદાહરણ આપું, હું એમ કહું દોડ સ્પર્ધા, તો દોડ સ્પર્ધામાં આપણે એમ ન કહી શકાય કે તું 50% હારું દોડ્યો, 20% હારું દોડ્યો, અથવા તો 1 2, એને હંમેશા ક્રમ આપવાનો હોય છે. તો જ્યાં આપણે સંખ્યામાં દર્શાવી ન શકાતું ત્યાં આપણે ક્રમ આપવામાં આવે છે, એ રીત છે સ્પીયરમેનની રીત. તો સ્પીયરમેને એના બે સૂત્ર આપ્યા છે. એમાં પહેલું સૂત્ર હું તમને સમજાવું, જોજો. તમને રકમમાં એ પણ આપી દેશે કે સ્પીયરમેનની રીતે દાખલો ગણો. 1 - 6 સિગ્મા d² upon n into n² - 1. મિત્રો હું તમને સમજાવું છું, બોલીને સંભળાવું છું, જેથી તમને યાદ રહી જાય. 1 - 6 સિગ્મા d² upon n into n² - 1 નું ક્રમાંકારનું સૂત્ર. તો આ તમને સૂત્ર સમજાઈ ગયું હશે. આ પિક્ચરના રાગ ઉપર તમને એ પણ ખ્યાલ આવી ગયો હશે. તો આમાં તમને પ્રશ્ન થાય કે સર આ ડી શું છે? ડી એટલે ડિફરન્સ, તફાવત, બે ક્રમાંક વચ્ચેનો તફાવત. ક્રમાંકને r વડે દર્શાવાય, રેન્ક r વડે, rx - ry, બેની બાદબાકી કરો એટલે d આવે છે, અને એનો વર્ગ કરી એટલે d² મળી જશે. ત્યાર પછી એમાં સૂત્રમાં કિંમત મૂકશો એટલે તમને જવાબ આવી જશે. એટલે ખૂબ સરળ છે. એટલે આ સૂત્ર અને એના બે સૂત્ર છે, બરોબર. આ પહેલું સૂત્ર ભણ્યા, ત્યાર પછી આપણે બીજું સૂત્ર ભણવાનું છે, અને એ બીજા સૂત્રનો ઉપયોગ ક્યાં થાય છે, ક્યારે આ સૂત્રનો ઉપયોગ કરવો અને ક્યારે હવે બીજું સૂત્રનો ઉપયોગ કરવો, એ હું તમને સમજાવું. જો મિત્રો, જો હવે આ બીજું સૂત્ર, ઓલું પહેલું સૂત્ર અને હવે બીજું સૂત્ર. r બરાબર 1 - 6 into sigma d² plus cf upon n into n² - 1. આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? તો કે જ્યારે અવલોકનની ગાંઠ હોય. એટલે તમને વિચાર આવે કે અવલોકનની ગાંઠ એટલે શું? અવલોકનની ગાંઠ એટલે અવલોકનમાં જે ક્રમ આપવામાં જે સમસ્યા ઉદ્ભવે, એકનો એક અવલોકન એક કરતા વધુ વખત આવે ત્યારે જે ક્રમ આપવામાં જે મુશ્કેલી પડે છે ત્યારે એને અવલોકનની ગાંઠ કહેવાય. તો મિત્રો, જ્યારે આવી પરિસ્થિતિ જ્યારે ઉદ્ભવે ત્યારે આ સૂત્રનો ઉપયોગ થાય છે. બીજા સૂત્રનો 1 - 6 સિગ્મા d² plus cf upon n into n² - 1. આ સૂત્ર છે. હવે એમાં વિચાર આવે કે cf બરાબર શું થાય? cf શું છે? cf ને સુધારો કહેવાય. એનું સૂત્ર છે સિગ્મા કૌંસમાં m નો ઘન minus m upon 12. આ સૂત્ર છે. ત્યાર પછી m બરાબર શું થાય? અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા. અવલોકન જેટલી વખત પુનરાવર્તન પામે તે સંખ્યા. એટલે રકમમાં તમને ખબર પડી જશે કે એકને એક અવલોકન કેટલી વખત આપ્યું છે, ઈ સંખ્યા તમારે લખવાની છે, બરોબર.